નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં। મિત્રો, આજનો જે આપણો આ વિડીયો છે તે એક સ્પેશિયલ પ્રકારનો વિડીયો છે। એની અંદર આપણે આજે ચર્ચા કરીશું કે આ ગ્રીન બિલ્ડિંગ શું હોય છે। મિત્રો, આપને ખ્યાલ હશે કે ઇન્ટરવ્યુની અંદર અને ઘણીવાર એક્ઝામ્સની અંદર પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે ગ્રીન બિલ્ડિંગને રિલેટેડ। તો આજના વિડીયોની અંદર આપણે ગ્રીન બિલ્ડિંગને કમ્પ્લીટ સમજવાની કોશિશ કરીશું। તે શું છે, એના અંદર કયા કયા ક્રાઇટેરિયા છે અને કેવી રીતે આપણે ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ આવે છે। તો ચલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ આપણા સ્ક્રીન ઉપર અને તમે જોઈ રહ્યા છો કે આપણે જે શીર્ષક આપી દીધું છે ગ્રીન બિલ્ડિંગ। તો મિત્રો, હવે કદાચ તમે એવું સમજતા હોઈ શકો કે ગ્રીન બિલ્ડિંગ એટલે આપણે આવી બિલ્ડિંગ ઉપર ગ્રીન કલરની ચાદર અથવા તો ગ્રીન કલરનું દેખાઈ રહ્યું છે ગ્રીનરી એ બધી આપણે લગાવી દઈએ એટલે આપણું બિલ્ડિંગ થઈ જાય ગ્રીન બિલ્ડિંગ, પણ એવું હોતું નથી મિત્રો, બરાબર। જે આપણે હવે જોઈશું કે એક્ઝેક્ટલી ગ્રીન બિલ્ડિંગ શું હોય છે। તો આપણે આ જોઈએ, ગ્રીન બિલ્ડિંગ, હરિયાળું મકાન, પર્યાવરણ મૈત્રીપૂર્ણ બાંધકામની દિશામાં એક પગલું, એ આપણે આજે હવે શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, અહીં હું તમને થોડુંક સમજાવી દઉં કે આપણને કદાચ ઇન્ટરવ્યુમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે। આ વિડીયોમાં આપણે જાણીને આપણે કેવા કેવા ક્વેશ્ચનને સમજી શકીએ છીએ। તો કદાચ એવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ એટલે શું, અથવા તો ગ્રીન બિલ્ડિંગની પ્રોજેક્ટમાં સરકારી નીતિઓ ઉપર અને પ્રોત્સાહનોનો શું પ્રભાવ પડે છે, અથવા આઈજીબીસી શું છે, અથવા ગ્રીન બિલ્ડિંગને કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકીએ છીએ, અથવા ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇનમાં સોલાર ઓરિએન્ટેશન કેમ જરૂરી છે। તો આ બધા અમુક ક્વેશ્ચન્સ જે રહ્યા એનો આન્સર આપણે આપવાનો કોશિશ કરીશું। કેમ કે મિત્રો, આપને ખબર છે કે ઘણા બધા ક્વેશ્ચન્સના ફોર્મેટ બની શકે છે, પણ મને જે લાગ્યા એવા ક્વેશ્ચન્સ મેં અત્યારે લીધા છે। તો હવે આપણે જાણીએ કે ગ્રીન બિલ્ડિંગ એટલે શું। તો કે આપણું જે આ ગ્રીન બિલ્ડિંગ રહ્યું એ આપણે એવા મકાનો છે કે એવું કન્સ્ટ્રક્શન કે જેની અંદર ઓપરેશન મેન્ટેનન્સ દરમિયાન આપણે જે એનર્જી ખર્ચ થવાની છે, જે વોટર છે એટલે કે જે પાણી ને એના જે રિસોર્સિસ છે એ ઓછામાં ઓછા ઉપયોગ લે અને ઓછામાં ઓછું આપણું જે વેસ્ટ જનરેશન કરે, તો એવા બિલ્ડિંગને આપણે ગ્રીન બિલ્ડિંગ કહીશું। અને જે બિલ્ડિંગ એવી છે કે જેની ડિઝાઇન, બાંધકામ ને સંચાલન પૂરું પર્યાવરણને ન્યૂનતમ નકારાત્મક અસર કરે, મતલબ કે કોઈ પણ પ્રકારની અસર જે રહી એ ઓછી કરે, જેમ કે CO2નું એમિશન હોય અથવા તો કોઈ હાર્મફુલ કેમિકલનું જનરેશન હોય, એ બધું આપણી આ બિલ્ડિંગ જે રહી એ ઓછું કરતી હોય, એ એવા બિલ્ડિંગને આપણે ગ્રીન બિલ્ડિંગ તરીકે કહેવાનો છે। તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મુખ્ય ઉદ્દેશ આપણને કુદરતી સંસાધનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો, એમાં પાણી, ઉર્જા અને અન્ય સંસાધનોનો પણ સમાવેશ થાય છે। આ ઇમારતોનું નિર્માણ શાના માટે થાય છે? કે ભાઈ લોકોના સુખાકારીને સુધારવા માટે અને લોકો સમૃદ્ધ બને એના માટે આપણે આ ગ્રીન બિલ્ડિંગ બનાવવાનો આપણો પ્રયત્ન છે। એટલે આ શું છે કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસનું એક મહત્વપૂર્ણ ભાગ છે આપણા ઇન્ડિયા માટે। તો મિત્રો, હવે આપણે હેતુ વિશે વાત કરી લઈએ કે આ હેતુ શું છે આપણો આનો ગ્રીન બિલ્ડિંગનો। તો ગ્રીન બિલ્ડિંગ આપણે શાના માટે બનાવવા ઈચ્છીએ છીએ કે ગ્રીન બિલ્ડિંગમાં આપણને એનર્જી એફિશિયન્સી મળી રહે, મતલબ કે વીજળી બચાવવા માટે આ ઉપયોગ થઈ શકે। કેમ કે આપણે ગ્રીન બિલ્ડિંગમાં જ્યારે વીજળી બચાવવા ઉપર ભાર મૂકીશું તો આપણને ખબર છે કે આપણું જેટલું પણ વીજળીનું ઉત્પાદન રહ્યું એ બધું જ થર્મલ પાવર સ્ટેશનમાં થતું હોય છે। તો એ થર્મલ પાવર પ્લાન્ટમાં જે આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ એ આપણને ખબર છે કે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ। તો એ કોલસાનો જેટલું ઓછું બળતણ થશે એટલું જ આપણું જે હવાની અંદર જે મતલબ જે વાયુઓ રહ્યા એ ખરાબ ઝેરીલા વાયુઓ એટલા ઓછા જશે। તો એના માટે આપણે આ એનર્જી એફિશિયન્સી બિલ્ડિંગ બનાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર। પછી બીજું આપણે કે વોટર કન્ઝર્વેશન એટલે કે આપણે પાણી બચાવવા માટે ફૂલ પ્રયત્ન કરીએ એવો આપણે બિલ્ડિંગ બનાવીશું। કેમ કે આપણને ખબર છે કે પાણી જે રહ્યું એ ખૂબ જરૂરી વસ્તુ છે અને પાણીનો બગાડ થતો હોય ને પાણી જો આપણને સારી રીતે આપણે એનો ઉપયોગ ના કરી શકીએ તો પછી આપણને ત્યાં રહેવામાં પાછળ તકલીફ થઈ શકે। એટલા માટે આપણે એવું બિલ્ડિંગ બનાવવા પ્રયત્ન કરીશું કે જેમાં આપણે પાણી બચાવી શકીએ। પછી આપણે ઇકો ફ્રેન્ડલી મટીરિયલનો ઉપયોગ કરીશું કે ભાઈ આપણે કોઈ ઓર્ગેનિક મટીરિયલ અથવા ઇકો ફ્રેન્ડલી મટીરિયલ કે જે વાતાવરણને અથવા કોઈ એટમોસ્ફિયરને એવું કોઈ નુકસાન ના કરે, તે કોઈ પ્રકારે ઝેરીલી પદાર્થ કે પછી ઝેરીલો કોઈ એવું આપણે મટીરિયલ યુઝ ના કરીએ કે જેથી આપણને કોઈ વાતાવરણને નુકસાન થાય, એવું આપણે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ યુઝ કરીશું। અને આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણી જે ઇન્ડોર એર ક્વોલિટી રહી એને આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું। કેમ કે આપણને ખબર છે કે ઇન્ડોર એર ક્વોલિટી આપણા માટે ખૂબ જરૂરી વસ્તુ છે કે આપણને જેટલી અંદરની જે એર ક્વોલિટી રહી એ જેટલી સારી હોય એટલું માણસ ત્યાં શાંતિથી અને સારી રીતે ત્યાં વસવાટ કરી શકે છે। તો એના ઉપર આપણે ભાર મૂકીશું। તો આ બધા આપણા જે ગ્રીન બિલ્ડિંગ રહ્યા એના હેતુ છે।
હવે આ જે ગ્રીન બિલ્ડિંગ રહ્યા એમાં આપણને કઈ રેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, મતલબ કઈ કઈ સંસ્થાઓ છે આપણને જે રેટિંગ આપે છે ગ્રીન બિલ્ડિંગ વિશેની, તો એ છે એક ગ્રીહા કરીને આ એક છે, પછી આ આઈજીબીસી છે અને લીડ કરીને એક સંસ્થા છે, જે આ ત્રણ સંસ્થાઓ મુખ્યત્વે મોખરે છે ગ્રીન બિલ્ડિંગની સિસ્ટમને રેટિંગ આપવામાં. તો આ ત્રણ સંસ્થાઓ વિશે જોઈશું આપણે. હવે મુખ્ય સિદ્ધાંતો શું છે આ બિલ્ડિંગના, જે આપણે વાત કરી કે ભાઈ હેતુ છે બરાબર, તો એની અંદર આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે ભાઈ મુખ્ય શું શું સિદ્ધાંતો છે. કે ભાઈ ઉર્જાની કાર્યક્ષમતા એટલે કે એનર્જી એફિશિયન્સી બિલ્ડિંગ બનાવવાની છે. તો એમાં શું કરશું, ઉર્જાની કાર્યક્ષમતા આપણે કેવી રીતે વધારી શકીએ, તો ભાઈ સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવો. તો ભાઈ સૂર્યપ્રકાશ રહ્યો એનો મહત્તમ આપણે ઉપયોગ કરીએ કે ભાઈ આપણી બિલ્ડિંગ જે રહી એમાં બારીની સાઇઝ જે રહી આપણે સારી મોટી રાખીએ બરાબર, જેથી આપણો જે પ્રકાશ રહ્યો એ બિલ્ડિંગની અંદર આવી શકે. તો આપણા જે વીજળી જે રહી લાઇટ ને એ બધું આપણે ઓછું ઉપયોગ કરવું પડે બરાબર. એવી રીતનો આપણે ઉર્જાનો મહત્તમ ઉપયોગ નેચરલ લાઇટિંગથી કરીશું બરાબર. પછી શું કરશું કે ઉર્જા બચત કરતા ઉપકરણો અને લાઇટિંગનો ઉપયોગ બરાબર, એટલે કે આપણે એવા લાઇટિંગનો ઉપયોગ કરીશું કે જે ઉર્જાનો બચત કરતા હોય બરાબર. આપણે કોઈ જે બલ્બ છે એ આપણે એલઈડી બલ્બ ઉપયોગ કરીશું, કે ના કે આપણે જે જૂનો પીળા કલરના બલ્બ આપણે વાપરતા હતા એવા બલ્બ નહીં, આપણે નવા એલઈડી બલ્બ યુઝ કરીશું. એવા એનર્જી એફિશિયન્ટ જે બી ઉપકરણો હોય એનો ઉપયોગ કરીશું, કે આપણને ખબર છે કે એનર્જી રેટિંગ આવે છે, તો એનર્જી રેટિંગમાં બી આપણે સારા રેટિંગ વાળું આપણે ફ્રીજ કે ટીવી કે પછી આપણે જે વોશિંગ મશીન અથવા તો જે આપણે એસી જે ઉપયોગ કરીશું તે 5 સ્ટાર રેટિંગ વાળાનો ઉપયોગ કરીશું બરાબર. પછી આપણે શું છે કે ભાઈ સોલાર પેનલ જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીશું. આપણે છત ઉપર સોલાર પેનલ નખાઈ દઈએ બરાબર. આ બધું કરીને આપણે એનર્જીનું જે એનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એટલું થર્મલ પાવર પ્લાન્ટ વાળી એનર્જી ઉપર એટલું નિર્ભર ના રહેવું પડે એવું આપણે કરીશું બરાબર. પછી આપણે બીજું શું કરી શકીએ, પાણીનું સંરક્ષણ, એટલે કે પાણી માટે આપણે શું કરી શકીએ કે ભાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એટલે વરસાદી પાણીનો આપણે ગ્રહણ કરી અને તેનો પછી પાછળથી આપણે ઉપયોગ કરીએ એવી રીતની સિસ્ટમ આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું આપણી બિલ્ડિંગની અંદર બરાબર. પછી પાણીની બચત કરતા ઉપકરણોનો ઉપયોગ કરીશું, મતલબ કે પાણીના નળ આપણને પાણીની બચત કરતા હોય એવા ઉપયોગ કરીશું. આપણે આગળ જોઈશું કે આપણે કેવા નળનો ઉપયોગ કરીશું એ બરાબર. હવે આપણે બીજો શું છે કે ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરીશું, કે ભાઈ સસ્ટેનેબલ મટીરિયલ, કે ભાઈ કેવું કે ભાઈ જે સ્થાનિક રીતે ઉપલબ્ધ થઈ જાય બરાબર. આપણે એવું નહીં કે ભાઈ અહીંયા આપણે ગુજરાતમાં કામ કરવું છે ને આપણે છેક 1000 કિલોમીટર કે 1200-1500 કિલોમીટર દૂરથી આપણે કોઈ મટીરિયલ મંગાવીએ નાનું મોટું, તો આપણને ખબર છે કે એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય ને ટ્રાન્સપોર્ટેશન માટે આપણે ટ્રકનો ઉપયોગ થતો હોય ને એમાં ડીઝલનું કન્ઝપ્શન થતું હોય. તો એવી રીતે જેટલું દૂરથી મટીરિયલ લાવીશું એટલું મોંઘું પણ પડશે અને એટલું એનર્જી ખર્ચ કરીને આપણા વાતાવરણમાં નુકસાન કરશે. તો એવું ના થાય એટલે આપણે સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રી હોય એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું. પછી રિસાયકલ કરેલી અથવા ફરીથી વાપરી શકાય તેવી સામગ્રીઓનો ઉપયોગ કરીશું બરાબર. કે જેમ કે કોઈ કોન્ક્રીટ રહ્યું તો કોન્ક્રીટ આપણને વેસ્ટ થઈ જાય તો એનો પણ આપણે કેવી રીતે રિસાયકલ કરવું, એને કેવી રીતે આપણે રીયુઝ કરવું બરાબર. સ્ટીલ આપણું યુઝ થઈ ગયું તો આપણે એને કેવી રીતે રીયુઝ કરી શકીએ એવી રીતે આ સામગ્રીનો આપણે ઉપયોગ કરીશું બરાબર. પછી શું કરીશું કે આપણે કચરાનું વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતે કરીશું, વેસ્ટ મેનેજમેન્ટ, કે ભાઈ આપણે જે સૂકો કચરો અને લીલો કચરો આ બંને અલગ અલગ બરાબર. પછી બાંધકામ દરમિયાન જે કચરો થતો હોય બરાબર એનો પણ આપણે કેવી રીતે ઘટાડો કરવો એના ઉપર પ્રયત્ન કરીશું અને ફરી વાપરવો અને રિસાયકલ કરવો એના ઉપર આપણે પ્રયત્ન કરીશું. પછી ઇન્ડોર આપણે વાત કરી કે ભાઈ ઇન્ડોર વાયુની ગુણવત્તા, ઇન્ડોર એર ક્વોલિટી જે રહી એને આપણે સાચવવાનો કોશિશ કરીશું. ભાઈ કુદરતી વેન્ટિલેશન મળી રહે એવો પ્રયત્ન કરીશું બરાબર. અને બિનઝેરી સામગ્રીનો ઉપયોગ કરીશું. આપણને ખબર છે કે આપણા ભાઈ જૂના જે ફ્રીજ અને જે એસી આવતા હતા એની અંદર CFC આવતું હતું બરાબર, જે આપણા ઓઝોન લેયરની અંદર ગાબડા પાડતું હતું. તો આપણે CFC ફ્રી એસી અથવા તો CFC ફ્રી આપણે ફ્રીજનો અને એવો ઉપયોગ કરી શકીશું. તો એવી રીતે આપણે એર ક્વોલિટી આપણે જાળવી શકીએ છીએ. તો હવે આપણે આગળ વાત કરી કે ભાઈ આ જે બિલ્ડિંગ રહી એનું સર્ટિફિકેશન કેવી રીતે થતું હોય છે. તો આ મેઇન જે ત્રણ જે સંસ્થાઓ રહી બરાબર, કે ગ્રીહા, આઈજીબીસી અને લીડ, એ મેં આગળ જે વાત કરી એમ, તો આ ત્રણ સંસ્થાઓ મળીને એનું ક્રાઇટેરિયા ફિક્સ કરતી હોય છે કે આપણી બિલ્ડિંગને કેવી રીતે આપણે ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેશન આપીશું, કે તેને ગોલ્ડનું સર્ટિફિકેશન અથવા પ્લેટિનિયમનું સર્ટિફિકેશન એ કેવી રીતે આપીશું. ત્યાં આ ત્રણ સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરતું હોય છે. તો જે આ ગ્રીહા રહ્યું તેનું જે ફૂલ ફોર્મ રહ્યું તે છે ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટન્ટ એસેસમેન્ટ બરાબર. આઈજીબીસી નું જે ફૂલ ફોર્મ રહ્યું તે છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને
લીડનું જે ફૂલ ફોર્મ રહ્યું તે છે લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન, બરાબર. હવે આ ત્રણેય બિલ્ડિંગો ભેગી થઈને પછી આપણને જે ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેશન જે લેવાનું છે તેનો ક્રાઇટેરિયા ફિક્સ કરતી હોય છે, બરાબર. તો એમાં કેવા કેવા પ્રકારના ક્રાઇટેરિયા હોઈ શકે તો આપણે જોઈએ તો ભાઈ એનર્જી એફિશિયન્સી મેજર્સ જે રહ્યા એ કેવા હોય તો ભાઈ જે આપણે જે વોલ એન્ડ રૂફ ઇન્સ્યુલેશન કરીએ તે કરવાનું, બરાબર. એમાં આપણે કરી શકીએ કે ભાઈ ડબલ એસી બ્લોક્સ યુઝ કરી શકીએ અથવા ફ્લાય એશ બ્રિક યુઝ કરી શકીએ આપણે ઓર્ડિનરી રેડ બ્રિકની જગ્યાએ, અથવા ઇન્સ્યુલેટેડ કોન્ક્રીટ યુઝ કરી શકીએ, બરાબર. રૂફ ઉપર રિફ્લેક્ટિવ કોટિંગ કરી શકીએ અથવા કુલ્ડ રૂફ ટાઇલ્સ મતલબ કે ઠંડી ટાઇલ્સનો ઉપયોગ કરી શકીએ આપણે, બરાબર. પછી ડબલ ગ્લેઝિંગ નો ઉપયોગ કરી શકીએ આપણે હીટ ટ્રાન્સફર ઘટાડવા માટે. ડબલ ગ્લેઝિંગ હોય તો અંદર હીટ ના આવે, બરાબર. આ બધા આવી જે જેટલું પણ આ મટીરિયલ રહ્યા જેમ કે ડબલ એસી બ્લોક અથવા ફ્લાય એશ અથવા ઇન્સ્યુલેટેડ કોન્ક્રીટ અથવા કુલ્ડ રૂફ ટાઇલ્સ, આનાથી અલ્ટિમેટલી શું થાય કે આપણું જે ઘર રહ્યું એ ગરમ ઓછું થાય તો આપણે એસીનો ઓછો ઉપયોગ કરીએ અને પંખાનો ઓછો ઉપયોગ કરીએ તો અલ્ટિમેટલી આપણી એનર્જી બચે. તો એવા ક્રાઇટેરિયા સેટ કરેલા હોય છે, બરાબર. પછી આ છજ્જાસ અથવા તો લોવર્સ ફિન્સ એવી ડિઝાઇન કરીએ, બરાબર. અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા ઘરની અંદર તમે આવું જોયું હશે, આ લોવર્સ છે, બરાબર. આવી રીતે આપણે લોવર્સ અથવા આ ફિન્સ છે એ પ્રોવાઈડ કરેલા હોય તો આપણી જે બિલ્ડિંગ રહી એ ઓછી ગરમ થાય. તો આવું બધું આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, બરાબર. પછી આપણે લાઇટિંગ સિસ્ટમ એનર્જી એફિશિયન્સીમાં આપણે બીજી વસ્તુ લાઇટિંગ ઉપર કામ કરી શકીએ. પછી લાઇટિંગમાં કેવું કામ કરી શકીએ, એલઈડી લેમ્પ્સ યુઝ કરી શકીએ, બરાબર, CFL ના બદલે. પછી ડે લાઇટ હાર્વેસ્ટિંગ મતલબ કે આપણે સ્કાયલાઇટ વધારે આવે, બરાબર. આપણે ઘણી જગ્યાએ તમે ઘરોમાં જોયું હશે કે ઉપરનો જે એરિયા હોય એ ખુલ્લો રાખતા હોય છે અને ત્યાં કાચનું પેક બનાવતા હોય છે, તો ત્યાંથી શું સ્કાયલાઇટ વધારે આવે. વિન્ડો મોટી કરી શકીએ આપણે, લાર્જ વિન્ડો કરી શકીએ, બરાબર. પછી લાઇટિંગ કંટ્રોલ કરી શકીએ, બરાબર. ઓક્યુપન્સી સેન્સર મતલબ કે તમે ઘરની અંદર જાઓ અને ત્યારે લાઇટ ચાલુ થાય અને બહાર નીકળી જાઓ ત્યારે તમે લાઇટ બંધ થઈ જાય. તમે ઘણા હોટેલ્સમાં એ જોયું હશે કે જ્યારે આપણે દરવાજો લોક કરી દેતા હોઈએ તો અંદરની જે લાઇટ્સ રહી એ બંધ થઈ જતી હોય છે. આવી રીતનું તમે હોટેલ્સમાં જોયું હોય તો એ બધું ઓક્યુપન્સી સેન્સર્સ લગાવી શકીએ. ટાઈમર સેટ કરી શકીએ કે ભાઈ જે લાઇટ રહી આપણે સ્ટ્રીટ લાઇટ હોય તો સવારે 7 વાગે બંધ થઈ જશે અને સાંજે 7 વાગે કે 8 વાગે ચાલુ થઈ જશે. આવી રીતની આપણે ટાઈમર સેટ કરી શકીએ, બરાબર. પછી HVAC સિસ્ટમ જે રહી આપણી કે હીટ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનર જે સિસ્ટમ રહી આપણી એ હાઈ એફિશિયન્સી ચિલર્સ વાળી હોય, મતલબ કે આપણે એક સેન્ટ્રલ ચિલર પ્લાન્ટ બનાવી શકીએ. એ ચિલર પ્લાન્ટમાંથી દરેક બિલ્ડિંગની અંદર આપણે ઠંડી પવન મોકલી શકીએ, બરાબર, HVAC સિસ્ટમ દ્વારા. તો જેથી શું થશે કે દરેક રૂમની અંદર આપણે અલગ એસી નહીં કરવું પડે, બરાબર. આવી રીતે આપણે એનર્જી એફિશિયન્સી બનાવી શકીએ, બરાબર. પછી B સ્ટાર રેટેડ એસી યુનિટ્સ મતલબ મેં તમને જે આગળ વાત કરી કે 5 સ્ટાર યુનિટ વાળા આપણે જે એસી અથવા તો આપણે ફ્રીજ અથવા ટીવી વોશિંગ મશીન આપણે વાપરીએ તો એ B સ્ટાર રેટેડ એસી યુનિટ્સ આપણે વાપરીએ, બરાબર. પછી બિલ્ડિંગ ઓટોમેશન સિસ્ટમ મતલબ કે આપણે એનું BMS વડે પૂરું કંટ્રોલ કરીએ. એ એક સોફ્ટવેર છે BMS, બરાબર. એના દ્વારા આપણે બધું જ કંટ્રોલ કરી શકીએ કે કયા ટાઈમે ક્યાંની લાઇટ ક્યાં ચાલુ થશે કઈ બંધ થશે, એ બધું આપણે સોફ્ટવેર દ્વારા એક સિસ્ટમ બનાવીને સેટ કરી શકીએ, બરાબર. પછી ફ્રેશ એર વેન્ટિલેશન એન્ડ હીટ રિકવરી, બરાબર, કે ભાઈ એર જે રહી એ આપણને ફ્રેશ મળી રહે અને વેન્ટિલેશન પ્રોપર થઈ રહે એવું આપણે સિસ્ટમ સેટ કરી શકીએ. પછી વાત કરીએ કે ભાઈ આપણે વોટર એફિશિયન્સી મેજર કયા કયા લઈ શકીએ તો કે ભાઈ લો ફ્લો ફિક્સર્સ, બરાબર, એરેટેડ ટેપ્સ અથવા ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ અથવા સેન્સર યુરિનલ્સ, આ બધું હું તમને બતાવું શું હોય છે, બરાબર. અથવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ વેલ્સ, બરાબર. આ બધું આપણે બનાવી શકીએ. તમે જોયા હશે કે હવે આપણે અમદાવાદની અંદર ઘણી જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમને મદદ કરે છે પર્કોલેશન વેલ્સ બનાવવા માટે, બરાબર. તો એ આ જ છે કે ભાઈ રિચાર્જ વેલ્સ બનાવવાના કે જેથી વરસાદનું પાણી જ્યારે આવે તો એ પર્કોલેશન વેલની અંદર જતું રહે અને આપણે પાણીનો ભરાવ ઓછો થાય, બરાબર. પછી આ સ્ટોરેજ ટેન્ક્સનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પછી વેસ્ટ વોટર રિસાયકલિંગ આપણે બરાબર બનાવીએ, જેમ કે આપણે STP સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરીએ. પછી જે ટ્રીટેડ વોટર રહ્યું, બરાબર, કે જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જે ટ્રીટેડ વોટર જે હોય એને આપણે ગાર્ડનિંગ માટે અથવા તો ફ્લશિંગ માટે ઉપયોગ કરી શકીએ એવી આખી આપણે એક સિસ્ટમ સેટ કરીએ, બરાબર. તો જેથી આપણું જે ટ્રીટેડ વોટર રહ્યું એ પણ યુઝ થઈ જાય અને એનો પણ વિનાશ ના થાય, બરાબર. પછી ડ્રીપ અથવા તો સ્પ્રિંકલર જે ઇરિગેશન સિસ્ટમ આપણે ભણીએ છીએ ઇરિગેશન એન્જિનિયરિંગની અંદર, એ ગાર્ડન માટે આપણે તેનો ઉપયોગ કરીએ જેનાથી આપણું પાણીનું જે વપરાશ રહ્યો એ ઓછો થાય, બરાબર. જે મેં તમને વાત કરી કે ભાઈ આ એરેટર્સ ને
કેવું હોય છે તો કે આ એરેટર્સ છે, બરાબર. આપણે જ્યારે પાણી ચાલુ કરીએ તો એની અંદરથી જે છિદ્રોમાંથી જે પાણી આવે તો શું કે ઓછા ફ્લોમાં આપણને વધારે સરફેસ એરિયામાં પાણી મળી રહે, તો આપણે ઓછા ફ્લોની અંદર આપણા હાથ પગ કે હાથ ધોવા હોય તો મોઢું ધોવું હોય તો એ થઈ જાય, બરાબર. પછી આપણે આ સેન્સર્સ યુરિનલ્સ, મતલબ કે આપણે સેન્સરવાળા આપણે જે યુરિનલ્સનો ઉપયોગ કરીએ, બરાબર. આપણે પાણી ઘણીવાર કેવું કે અહીંયા ચાલુ કરી દઈએ પેશાબ કર્યા પછી પાણી બંધ કરવાનું ભૂલી જઈએ અથવા તો પાણી ચાલુ ને ચાલુ રહે, લીકેજ થાય, એવું ના થાય એના માટે આપણે આ સેન્સર્સવાળા યુરિનલ્સનો ઉપયોગ કરીએ, બરાબર. પછી આપણે ફ્લશ જે રહ્યું એ ડ્યુઅલ ફ્લશનો ઉપયોગ કરીએ, બરાબર. આપણને ખબર છે કે આપણે જ્યારે ફ્લશ કરી દેતા હોઈએ જે ફૂલ, તો આપણે સામાન્ય પેશાબ કર્યા પછી ફૂલ ફ્લશ કરીએ તો આખું જે આપણો સ્ટોરેજ ટેન્ક રહ્યો, બરાબર, એ આખો એક સાથે ખાલી થઈ જતો હોય છે. એવું ના થાય એટલે આપણે એને ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ્સ યુઝ કરીએ, મતલબ કે ઉપરનું આપણે જ્યારે ફક્ત પેશાબ કર્યો હોય તો ફક્ત આપણે ઉપરનો જે બટન રહ્યું તે દબાઈએ તો આપણને ખાલી થોડુંક પાણી નીકળે, અને આપણે ફૂલ ફ્લશ કરવું હોય તો નીચેનું બટન દબાઈને આપણે ફૂલ ફ્લશ કરી શકીએ. આવી રીતના આપણે સિસ્ટમ સેટ કરી શકીએ. પછી રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, મતલબ કે આપણે સોલારના પેનલ્સ લગાવી શકીએ, બરાબર. આપણે સોલાર સિસ્ટમ લગાવી દઈએ આપણા છત ઉપર તો આપણને કોઈ ઝંઝટ જ નથી કે ઇલેક્ટ્રિસિટી જે રહી એ ભલે થોડી વધારે વપરાય પણ સોલારમાંથી વપરાય તો એ સૂર્યથી બનતી ઉર્જા છે, એટલે આપણા પર્યાવરણને કોઈ વધારે નુકસાન કરશે નહીં, બરાબર. પછી સોલાર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, બરાબર. પછી આપણે સોલારથી જ આપણે ગરમ પાણી થાય અને તે જ આપણા ગીઝરનો ઉપયોગ ના કરવો પડે અને સોલારથી જ પાણી ગરમ થઈને આપણા બાથરૂમની અંદર આવે એવી સિસ્ટમ સેટ કરીએ, બરાબર. અથવા તો વિન્ડ અથવા હાઇબ્રિડ સિસ્ટમ સેટ કરીએ, એ જે ફિઝિબલ સાઇટ હોય કે જ્યાં આપણે વિન્ડ ટર્બાઇન સેટ કરી શકતા હોય એવી જગ્યાએ આપણે કરી શકીએ, બરાબર. બાયોગેસ પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકીએ કે જેથી આપણે ગેસ જે આવે છે તે પણ આપણો એક નેચરલ રિસોર્સ છે તો એનો ઉપયોગ ના થાય અને આપણે ઓર્ગેનિક વેસ્ટ ડિસ્પોઝલમાંથી આપણે બાયોગેસ બનાવી દઈએ એવી આપણે સિસ્ટમ સેટ કરી શકીએ, બરાબર. હવે બીજું આપણે શું કરી શકીએ કે આપણે ભાઈ સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી શકીએ. સસ્ટેનેબલ બિલ્ડિંગ મટીરિયલમાં આપણે શું કે ભાઈ ફ્લાય એશનો ઉપયોગ કરી શકીએ આપણે બ્રિક બનાવવાની અંદર, જે આપણે AAC બ્લોક આવતા હોય છે અથવા ફ્લાય એશ બેઝડ જે બ્લોક્સ આવતા હોય છે એનો ઉપયોગ કરીએ. ફ્લાય એશ એટલે આપણને ખબર છે કે શું કે જે કોલસો બળી જતો હોય ને એના પછી જે એની રાખ બચતી હોય છે તો એ જે એકદમ ફાઇનર મટીરિયલ હોય છે તો એ હવામાં ઉડી જાય અથવા તો કોઈ જગ્યાએ આપણે એનું ડિપોઝિટ કરીએ તો એ પોલ્યુશન જ છે એક ટાઈપનું, બરાબર. એ ના થાય અને એનો ઉપયોગ આપણે કરી લઈએ આ રીતે, બરાબર. તો એ થઈ શકે. તેનો ઉપયોગ આપણે આ રીતે બ્લોક્સ બનાવવામાં કરીએ તો શું થાય કે એ જે મટીરિયલ ઓલરેડી વેસ્ટ છે તેનો ઉપયોગ કરીને જ્યારે આપણે ઘર બનાવીશું, બરાબર, પછી સ્લેગ બેઝડ સિમેન્ટ બનાવી શકીએ, મતલબ કે સ્લેગ જે રહ્યું એ કોઈ પણ મટીરિયલ જે હોય જેમ કે સ્ટીલ અથવા જેમ કે લોખંડ અથવા કોઈ એલ્યુમિનિયમ, તો એમાંથી જે આપણને રાખ મળતી હોય છે તેને આપણે સ્લેગ કહીએ છીએ, બરાબર. તો એ સ્લેગ બેઝડ સિમેન્ટ અથવા બ્લોક્સ બનાવી શકીએ, બરાબર. પછી આપણે બેમ્બુનો ઉપયોગ કરી શકીએ, રિસાયકલ્ડ વુડનો ઉપયોગ કરી શકીએ, પાર્ટિકલ બોર્ડનો ઉપયોગ કરી શકીએ, બરાબર. લો વેલોસી પેઇન્ટ અને એડેસિવનો ઉપયોગ કરી શકીએ, રિસાયકલ્ડ સ્ટીલ ને એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકીએ. તો આવી રીતે આપણે શું હોય કે સસ્ટેનેબલ મટીરિયલનો ઉપયોગ કરીએ. હવે વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો વેસ્ટ મેનેજમેન્ટમાં આપણે શું કરી શકીએ કે કન્સ્ટ્રક્શન વેસ્ટ જે રહ્યું એનું સેગ્રીગેશન કરી શકીએ, જેમ કે કોન્ક્રીટ, સ્ટીલ, વુડ, પ્લાસ્ટિક એ બધું રહ્યું એનો ઉપયોગ કરી શકીએ આપણે, બરાબર. ઓન સાઇટ રીયુઝ કરી શકીએ, બરાબર, કે ભાઈ કોન્ક્રીટની ડેબ્રીઝ હોય એને આપણે સબબેઝમાં નાખી દઈએ, બરાબર. આવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી ઓર્ગેનિક વેસ્ટ કમ્પોઝિંગ કરી શકીએ, બરાબર. જે ઓર્ગેનિક વેસ્ટ હોય એનું આપણે કમ્પોઝિંગ કરીને એનું ખાતર બનાવી શકીએ, બરાબર. ઈ વેસ્ટ હોય એનું સેપરેટ ડિસ્પોઝલ કરી શકીએ. આવી રીતે આપણે તે વેસ્ટ એનું પણ મેનેજમેન્ટ કરીએ તો એને આપણે થોડુંક આપણા ગ્રીન બિલ્ડિંગના જે ક્રાઇટેરિયા રહ્યા એમાં મેચ કરવામાં કામ આવે, બરાબર. પછી ઇન્ડોર એન્વાયરમેન્ટલ ક્વોલિટી રહી, જે આગળ આપણે વાત કરી કે ભાઈ લો VOC પેઇન્ટ્સ અને ફિનિશિંગ જેમાં એર પોલ્યુશન ઓછું થાય એવા આપણે પેઇન્ટ્સનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પછી નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ સેટ કરી શકીએ કે ભાઈ વિન્ડો અને આપણે જે ડોર્સ ને એ બધું રહ્યું એ રીતે સેટ કરીએ કે ભાઈ નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ્સ આપણને મળી રહે, બરાબર. પછી આપણે CO2નું મોનિટરિંગ કરી શકીએ. ભાઈ ઓક્યુપાઈડ સ્પેસીસ હોય કે જેની અંદર હવાનું અવર જવર ના હોય એવી જગ્યાએ આપણે CO2નું મોનિટરિંગ કરી શકીએ. પછી એકોસ્ટિક ઇન્સ્યુલેશન કરી શકીએ, બરાબર. જેનાથી આપણે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે એકોસ્ટિક ઇન્સ્યુલેશન હોય છે, જેમ કે થિયેટર્સની અંદર ને હોલની અંદર તમે જોતા હશો કે જેમાં શું કહેવાય નોઇઝ રિડક્શન થતું હોય, તમે જે ઘોંઘાટ ના થાય અથવા તો તમે જે અવાજ થાય એ બહારની સાઈડ ના જઈ શકે એવું આપણે ઇન્સ્યુલેશન કરી શકીએ. તો
આ બધું હતું, બરાબર. હવે ગ્રીન લેન્ડસ્કેપિંગમાં આપણે શું જોઈશું કે ભાઈ ગ્રીન લેન્ડસ્કેપિંગમાં આપણે નેટિવ સ્પેસીસ જે રહ્યું, બરાબર, કે જે ભાઈ આપણે નેટિવમાં ઉગી નીકળે છે, તો એવું એટલે કે આસપાસ જે ઉગી નીકળતા જે ઝાડ રહ્યા એનું આપણે પ્લાન્ટેશન કરી શકીએ કે આપણને ખબર છે કે આપણી આસપાસના ઉગેલા છે એટલે આપણા જે વાતાવરણથી ટેવાયેલા છે તો એને ઓછું પાણી માંગશે, બરાબર. તો એવા આપણે ઝાડ વાવી શકીએ. પછી ગ્રીન રૂફ્સ બનાવી શકીએ, ટેરેસ ઉપર આપણે ગાર્ડન બનાવી શકીએ, બાલ્કનીઝમાં ગાર્ડન બનાવી શકીએ. પરમિએબલ પેવિંગ એટલે કે જે રેઇન વોટર જે રહ્યું એ બધું ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય અને પાણી જમીનમાં ઘૂસી જાય એવી રીતની આપણે સિસ્ટમ સેટ કરી શકીએ, બરાબર. પછી છેલ્લે આપણે મોનિટરિંગ એન્ડ ઓટોમેશન કરી શકીએ કે ભાઈ આ દરેક વસ્તુ જે છે એનું મોનિટરિંગ કરીએ કે BMS એટલે કે મેં તમને આગળ સમજાવ્યું કે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જે રહી એનાથી આપણે લાઇટિંગ, HVAC, લિફ્ટ આ બધું એમાં સેટ કરી અને પછી આપણે લાઇટિંગને કંટ્રોલ કરીએ, HVAC ને કંટ્રોલ કરીએ, એ બધું BMS થી કરી શકીએ એવી આખી આપણે એક મોનિટરિંગ એન્ડ ઓટોમેશન સિસ્ટમ બનાવી શકીએ, બરાબર. પછી સ્માર્ટ મીટર્સ સેટ કરી શકીએ, જેમ કે આપણે એનર્જી કન્ઝપ્શન માટે આપણે જે મીટર્સ સેટ કરીએ છીએ એવા સ્માર્ટ મીટર્સ સેટ કરી શકીએ. પાણી માટે પણ સ્માર્ટ વોટર મીટર સેટ કરી શકીએ, બરાબર. આવી રીતે બધી વસ્તુ કરીને આપણે એનું મોનિટરિંગ કરી શકીએ, બરાબર. સેન્સર્સ લગાવી શકીએ, મેં તમને જેમ આગળ જણાવ્યું કે CO2 માટે, ટેમ્પરેચર માટે, બરાબર. આવી રીતે આ બધું સેટ કરી શકીએ. હવે આગળ આપણે જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરી, બરાબર, એ બધા મુદ્દાઓમાંથી અમુક મુદ્દા એવા હોઈ શકે કે જેમાં તમે જે અચીવ કરી લીધા હોય કે તમે એવું કહી શકો કે ભાઈ આપણે 5 સ્ટાર રેટિંગ વાળી AC લાવી દીધી છે ઘરે, બરાબર. પછી આ તમે કદાચ એવું બની શકે કે તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરી દીધું હોય, બરાબર, એની સિસ્ટમ સેટ કરી દીધી હોય, અથવા તમે ઘર ઉપર સોલાર પેનલ લગાવી દીધી હોય, બરાબર. આવું બધું તમે કરી દીધું હોય અને તમારી બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ થઈ જાય એવું ના હોય, બરાબર. એના માટે મેં તમને જેમ આગળ વાત કરી એમ IGBC, પછી ગ્રીહા અને લીડ એ ત્રણેય જે સંસ્થાઓ રહી એ અલગ અલગ પોતાના ક્રાઇટેરિયા સેટ કરતી હોય છે કે તમારે જો ધારો કે IGBC નું સર્ટિફિકેટ જોતું હોય તો તમારે અમુક પોઈન્ટ્સ જે રહ્યા એ અચીવ કરવા પડે, બરાબર. તમને પછી એના ઉપરથી આ લોકો IGBC નું સર્ટિફિકેટ આપે. જો ગ્રીહા હોય તો એના પોતાના અલગ પોઈન્ટ્સ હોય, એ પોઈન્ટ્સ તમે અચીવ કરી લો, બરાબર, તો તમને એ પ્રકારે ગ્રીહાનું સર્ટિફિકેટ મળી શકે. એના માટે જે તમને દાખલા તરીકે જે કે હું આજે સમજાવું કે IGBC જે સર્ટિફિકેશન રહ્યું એ પ્રાપ્ત કરવું હોય તમારે, બરાબર, ન્યૂ બિલ્ડિંગ માટે, તો આ જે પોઈન્ટ્સ રહ્યા એ પોઈન્ટ્સ અચીવ કરવા પડે, બરાબર. ધારો કે ન્યૂ બિલ્ડિંગ્સ હોય તો 30 થી 35 પોઈન્ટ, એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ માટે 25 થી 29 પોઈન્ટ. હવે હું તમને એ પણ સમજાવી દઉં કે આ જે પોઈન્ટ્સ રહ્યા એ ક્યાંથી આવે, બરાબર, કેવી રીતે સેટ કરવામાં આવે. તો જો આપણે ખાલી આ બેઝિક સર્ટિફિકેશન છે, બરાબર, કે ખાલી સર્ટિફાઈડ થાય કે ભાઈ ગ્રીહા સર્ટિફાઈડ છે અથવા IGBC સર્ટિફાઈડ છે, બરાબર. પછી એમાં સિલ્વર સર્ટિફિકેટ આવે, ગોલ્ડ સર્ટિફિકેટ આવે, પ્લેટિનિયમ સર્ટિફિકેટ આવે. તો એ બધા સર્ટિફિકેશન માટે શું કે આપણે પોઈન્ટ્સ લેવા પડે, બરાબર, માર્ક્સ મેળવવા પડે. તો એ માર્ક્સ કેવી રીતે મળે, એ કેવી રીતે એની ક્રાઇટેરિયા હું તમને બતાવી દઉં જરા, બરાબર. કે જેમ કે મેં અહીંયા ખોલ્યું છે તો એના જે ચેકલિસ્ટ હોય, બરાબર, એ ચેકલિસ્ટની અંદર જો ધારો કે તમારે લોકલ બિલ્ડિંગ રેગ્યુલેશન્સ હોય એ મેન્ડેટરી છે, તમારે પાળવા જ પડે, બરાબર. પછી તમે એની અંદર લોકલ બિલ્ડિંગના રેગ્યુલેશન્સ ના પાડ્યા હોય તો ના ચાલે. પછી ઇરોઝન એન્ડ સેડિમેન્ટેશન કંટ્રોલ કરવાનો હોય તો એમાં 1 પોઈન્ટ છે, બરાબર. સસ્ટેનેબલ લેન્ડસ્કેપિંગમાં 3 પોઈન્ટ છે. તો એવી રીતે જેમ જેમ તમે એના પોઈન્ટ્સ હાંસલ કરતા જાઓ, બરાબર, જેમ જેમ તમે એની અંદર કામ કરતા જાઓ, જેમ જેમ તમે ધારો કે સસ્ટેનેબલ લેન્ડસ્કેપ કર્યું હોય તો એમાં તમને 3 માંથી પોઈન્ટ મળે, બરાબર, 2 પોઈન્ટ મળે, 3 પોઈન્ટ મળે, 1 પણ મળે, બરાબર. કામ એમને ઠીક લાગે એવું ના કર્યું હોય તો ગ્રીન એજ્યુકેશન હોય, બરાબર, એમાંથી 1 પોઈન્ટ મળે. પછી આ અમુક જો વોટર કન્ઝર્વેશનના મુદ્દાઓ છે, પછી એનર્જી એફિશિયન્સીના મુદ્દાઓ છે, તમે સ્ટોપ કરીને પછી જોઈ લેજો કેવી રીતનું હોય છે બધું, બરાબર. પછી બિલ્ડિંગ મટીરિયલ એન્ડ રિસોર્સિસના જે આ મુદ્દાઓ છે, બરાબર, એમાં સેગ્રીગેશન એન્ડ વેસ્ટ પોસ્ટ એક્યુપન્સી જે મેન્ડેટરી છે, એ નવા અને જૂના બંને બિલ્ડિંગ માટે મેન્ડેટરી છે, ન્યૂ બિલ્ડિંગ્સ માટે પણ અને એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ માટે પણ. બંને પ્રકારના બિલ્ડિંગ્સ જે છે એ આ IGBC નું સર્ટિફિકેશન મેળવી શકે છે, બરાબર. પછી જેમ મિનિમમ ફ્રેશ એર વેન્ટિલેશન એ મેન્ડેટરી છે, બરાબર. ડે લાઇટિંગ જે રહ્યું એ તમે ના મેળવ્યું હોય તો તમારા 2 માર્ક્સ કપાઈ જાય, બરાબર. આવી રીતે તમારે ટોટલ જે માર્ક્સ બને એમાંથી તમને આ સર્ટિફિકેશન મળે. જેમ કે તમે 51 થી 60 માર્ક્સ જો લાવી દીધા હોય, બરાબર, તો તમને પ્લેટિનિયમ જે સૌથી ટોપનો જ સર્ટિફિકેટ કહેવામાં આવે એ મળી જાય, બરાબર. તમે થોડા ઓછા 52 થી 50 લાવ્યા હોય તો તમને IGBC નું ગોલ્ડ સર્ટિફિકેશન મળે. પછી તમે 36 થી 41 માર્ક્સ લાવ્યા હોય તો તમને IGBC નું સિલ્વર સર્ટિફિકેટ મળે. તો આવી રીતે સર્ટિફિકેશન મળતું હોય છે, બરાબર. હવે આપણે આવી જઈએ પાછા આપણા PPT ઉપર. હવે આપણે સર્ટિફિકેશન તો મેળવી લીધું, બરાબર. તો હવે એ શાના માટે, એના ફાયદા શું છે, બરાબર, એ આપણે જોઈ લઈએ કે ભાઈ પર્યાવરણીય ફાયદા છે કે ઉર્જા, પાણી અને અન્ય કુદરતી સંસાધનોની બચત થાય, બરાબર. પછી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય, પર્યાવરણમાં થતી નકારાત્મક અસરોમાં ઘટાડો થાય,
બરાબર. આર્થિક ફાયદા પણ થાય કે ભાઈ ઇલેક્ટ્રિસિટી આપણી ઓછી આવે, પાણીમાં બિલના ઘટાડો થાય, ઇમારતનું મૂલ્ય વધે, બરાબર. આપણી જે ઇમારત રહી તો એનો ભાવ વધી જાય, બરાબર. પછી સામાજિક ફાયદા પણ થતા હોય કે ભાઈ ઇમારતમાં રહેતા લોકો હોય એના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો આવે, એ લોકોનું જે સ્વાસ્થ્ય રહ્યું એ સારું રહે, બરાબર. પછી વધુ આરામદાયક અને સ્વસ્થ રહેઠાણ અને કાર્યસ્થળ મળે એમને, બરાબર. હવા અને પાણીની ગુણવત્તામાં સુધારો થાય. આ બધા આપણે જે ક્રાઇટેરિયા રહ્યા એ મેચ કરીએ તો આટલા આપણને ફાયદા થાય. તો આપણું નિષ્કર્ષ શું છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ એ ભવિષ્યનું નિર્માણ છે. તે માત્ર ઉર્જા બચાવવા પૂરતું સીમિત નથી, બરાબર. તે આપણા ગ્રહ અને આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવા વિશે છે, બરાબર. આપણે તો ઠીક છે આ અહીંયા જીવી લીધું, હવે આપણા છોકરા, એમના છોકરા જે રહ્યા એ પર્યાવરણને સાચવાઈ રહે અને આપણે જે સારું હવા અને સારું પાણી જે મેળવ્યું છે એ આપણા છોકરાઓ સુધી પણ પહોંચે, એના માટે આ એક પ્રકારનું મતલબ શું કહેવાય કે એક પહેલ છે. ગ્રીન બિલ્ડિંગ અપનાવીને આપણે પર્યાવરણની સુરક્ષામાં આપણું યોગદાન આપી શકીએ છીએ, બરાબર. પર્યાવરણ જે રહ્યું એની આપણે સુરક્ષા કરી શકીએ છીએ આનાથી. અને આપણે ગ્રીન બિલ્ડિંગ વિશે મહત્વને બધાને સમજાવવું જોઈએ અને એના વિશે ગ્રીન બિલ્ડિંગ બને એના માટે આપણે લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. તો આ હતો મિત્રો આજનો આપણો ગ્રીન બિલ્ડિંગ વિશેનો વિડીયો, બરાબર. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને જો આવી રીતે તમે મારા કામને પસંદ કરતા હોય તો મિત્રો તમે મારા YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કેમ કે ઘણા લોકો વિડીયો જોવે તો છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો તમે સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.